હેલો એવરીબડી. આપણે રિપોર્ટ્સની અંદર બિઝનેસ રિલેટેડ રિપોર્ટ્સ ડિસ્કસ કરીએ છીએ. In the last lecture we discussed the first one, starting a new factory. Okay, today we are going to discuss the second report about the decline in sale. વેચાણમાં ઘટાડો થવા બાબતનો રિપોર્ટ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ સેકન્ડ રિપોર્ટ. On the screen, you can see the second report. A report on decline in the sale. Decline मतलब ઘટાડો થવો. In the sale, વેચાણમાં ઘટાડો થવા બાબતનો રિપોર્ટ. કોઈ કંપની છે એ વર્ષે 5 કરોડનો ટર્નઓવર કરતી હોય અને અચાનક જ એનું ટર્નઓવર ઘટીને 3 કરોડ થઈ જાય તો સ્વાભાવિક છે કે કંપની માટે એ ખરાબ વાત કહેવાય. કંપનીને ચિંતા થાય કે અરે વેચાણ કેમ ઘટી ગયું. તો હવે આ બાબતની તપાસ કરવા માટે કંપની શું કરશે? તો કે ભાઈ વેચાણમાં ઘટાડો થવા બાબતે એક રિપોર્ટ તૈયાર કરશે. ઓકે, વોશવેલ કંપની લિમિટેડ જે છે એ ઓક્ટોબર 30, 2020 રિપોર્ટ તૈયાર કરવાનું કહે છે. લખે છે ડાયરેક્ટર છે, ડાયરેક્ટરને લખે છે, બરાબર. વોશવેલ કંપનીના લેટર પેડ ઉપર તમે જુઓ છેલ્લે તમને ખ્યાલ આવશે એલડી સોની છે ને સેક્રેટરી, એ રિપોર્ટ આખો તૈયાર કરીને આપે છે, જુઓ. ઓકે, સબ્જેક્ટમાં લખ્યું રિપોર્ટ ઓન ધ કોઝિસ ઓફ ડિક્લાઇન ઇન ધ બિઝનેસ ઓફ વોશવેલ વોશિંગ પાવડર, સજેશન ટુ અરેઝ ધ ડિક્લાઇન. વોશવેલ વોશિંગ પાવડરના બિઝનેસમાં ઘટાડો થવા બાબતનો રિપોર્ટ અને એને ડિક્લાઇનને પહોંચી વળવા માટેના સૂચન, આવું સબ્જેક્ટમાં એને લખ્યું. હવે જુઓ, પહેલા જ પેસેજની અંદર શું લખે છે જુઓ. વિથ રેફરન્સ ટુ યોર ઇન્સ્ટ્રક્શન contained in your letter number 13 dated October 28, 2020, I visited important towns of Ahmedabad, Vadodara, Bhavnagar and Surat districts. કે ભાઈ તમે ફલાણી તારીખના ફલાણા નંબરના લેટરમાં તમે જે મને સૂચના આપી હતી એના અનુસંધાને મેં અમદાવાદ, વડોદરા, ભાવનગર અને સુરત જિલ્લાના અગત્યના ગામો અને શહેરોની મુલાકાત લીધી. I met the agents, હું એજન્ટ્સને મળ્યો, હોલસેલ ડીલર્સને મળ્યો, રિટેલ ડીલર્સને મળ્યો અને કસ્ટમર્સને પણ મળ્યો. After discussing certain matters, I have prepared a report. અમુક બાબતોની ચર્ચા કર્યા બાદ મેં એક રિપોર્ટ તૈયાર કર્યો છે. The details of which are as follows, જેની માહિતી નીચે મુજબ છે. હવે જો આ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે એટલે એ લખે છે કે સર તમે મને જે ફલાણા તારીખના ફલાણા નંબરના લેટરમાં તમે મને જે સૂચના આપી હતી એના અનુસંધાને મેં ફલાણા શહેરોના બધા ગામની એની મુલાકાત લીધી. ત્યાં જઈને હું એજન્ટ્સને મળ્યો, હોલસેલ ડીલર્સને મળ્યો, કસ્ટમર્સને મળ્યો, રિટેલ ડીલર્સને મળ્યો. એ બધા સાથે ચર્ચા કર્યા પછી મેં એક રિપોર્ટ તૈયાર કર્યો છે જેની માહિતી નીચે મુજબ છે. જો આવી રીતે આપણે શું કર્યું, રિપોર્ટની શરૂઆત કરી. હવે હોલસેલ ડીલર્સની વાત કરે છે. સૌથી પહેલા હોલસેલ ડીલર્સની વાત કરે છે. ઓકે, કે રિપોર્ટમાં બધી માહિતી આપે છે એમ એને હોલસેલ ડીલર્સ પાસેથી શું માહિતી મળી, બધાની સાથે વાત કરીને પછી રિપોર્ટ તૈયાર થાય, પછી નક્કી થાય કે આપણે શું કરવું જોઈએ. હવે જુઓ, I met the wholesale dealers of each district. હું દરેક જિલ્લાના હોલસેલ ડીલર્સને મળ્યો. I met the wholesale dealers of each district and came to know, અને મને જાણવા મળ્યું that કે હું દરેક જિલ્લાના ડીલર્સને મળ્યો અને મને જાણવા મળ્યું કે most of them are dealing in other lines also. મોટા ભાગના છે એ બીજી બધી લાઈનમાં પણ વેપાર કરે છે. જો વોશવેલ વોશિંગ પાવડર છે, વોશિંગ પાવડર સિવાય બીજું બધું વેચે છે. બધું વેચવા જાય એટલે શું થાય કે એક વસ્તુ ઉપર ફોકસ કરી શકે નહીં.
Most of them have an agency of other washing powder also. મોટા ભાગના પાસે બીજા બધા વોશિંગ પાવડરની પણ એજન્સી છે. જનરલી કેવું હોય કે તમે કોઈ XYZ કંપની એજન્સી લો તો તમે અમુક બીજી પ્રકારની એજન્સી, બીજી પ્રોડક્ટની એજન્સી ન લઈ શકો. અહીંયા કે છે કે એ લોકો પાસે બીજી બધી વોશિંગ પાવડરની પણ એજન્સી છે. They are not taking interest to make our washing powder popular in the market. એ લોકો આપણો વોશિંગ પાવડર છે એ માર્કેટમાં લોકપ્રિય કરવા માટેની કોશિશ કરતા નથી, રસ લેતા નથી. જનરલી વેપારી શું કરે, જેમાં એને વધારે ફાયદો થતો હોય ને એ પ્રોડક્ટ વધારે વેચવાની કોશિશ કરે. They do not encourage the retailers to push the wash well in the market. એ લોકો રિટેલર્સને પ્રોત્સાહિત નથી કરતા આપણો વોશવેલ જે છે એ માર્કેટમાં પુશ કરવાની. બરાબર, જનરલી વેપારીઓને કહેવામાં આવે કે ભાઈ અમારો પાવડર વધારે વેચો, પણ એ લોકો રિટેલર્સને પણ દબાણ નથી કરતા આપણો પાવડર વેચવા માટે. They do not know the proper method of advertisement for pushing the sales of our product. આપણી પ્રોડક્ટને વધારે આગળ ધપાવવા માટે જે એડવર્ટાઇઝમેન્ટ કરવી જોઈએ એની યોગ્ય પદ્ધતિ પણ એ લોકો જાણતા નથી. આવું કીધું. તો આ જે વાત થઈ એ હોલસેલ ડીલર્સની વાત થઈ કે આવા આવા પ્રોબ્લેમ્સ છે. પછી બીજું ફેક્ટર આવે છે પ્રાઇસ, ભાવ. કોઈ પણ પ્રોડક્ટ છે એનો ભાવ છે એ કેવો હોવો જોઈએ? રીઝનેબલ હોવો જોઈએ. જો અમુક હદથી વધારે ભાવ વધારે લાગે તો લોકો ખરીદે નહીં. અને વોશવેલ તો વોશિંગ પાવડર તો કોણ વધારે ખરીદે? ગૃહિણીઓ, હાઉસવાઇફ્સ ખરીદતી હોય, ને તો 5 રૂપિયા બી વધારે હોય ને તો ન ખરીદે. બરાબર. ઇન કમ્પેરિઝન ટુ અધર વોશિંગ પાવડર અવેલેબલ ઇન ધ માર્કેટ, માર્કેટમાં જે બીજા બધા વોશિંગ પાવડર મળે છે એની સરખામણીમાં, ઇન કમ્પેરિઝન ટુ ની સરખામણીમાં, અવર પ્રોડક્ટ ઇઝ સમવોટ કોસ્ટલીયર, આપણી પ્રોડક્ટ છે ને થોડીક વધારે મોંઘી છે. કોસ્ટલીયર, વધારે મોંઘી છે. Moreover, તદુપરાંત, there has been in advertising campaign with regards to Nirma and Will. બીજું કે આપણે કોની સાથે હરીફાઈ કરવાની છે જાહેરાતમાં? નિરમા અને વિલમાં. The agents of both the companies have been very active and have captured the market. આ બંને કંપની છે નિરમા અને વિલ છે, બંનેના એજન્ટ્સ છે ને એ લોકો બહુ એક્ટિવ છે અને એ લોકોએ મોટા ભાગનું માર્કેટ છે ને કેપ્ચર કરી લીધું, પોતાના કબજામાં કરી લીધું છે. Both these powders are now popular in the market. આ બંને પાવડર અત્યારે માર્કેટમાં બહુ લોકપ્રિય થઈ ગયા છે. This is the main reason of decline in demand of our washwell washing powder. અને આપણું જે વોશવેલ વોશિંગ પાવડર છે એની ડિમાન્ડ એટલે કે એની માંગમાં જે ઘટાડો થયો છે એનું આ મુખ્ય કારણ છે. જો પહેલી વાત કરી હોલસેલ ડીલર્સની, બીજી વાત કરી પ્રાઇસની કે આપણો ભાવ વધારે છે નિરમા અને વિલની સરખામણીમાં, અને પ્લસ એ લોકોના એજન્ટ્સ છે બહુ એક્ટિવ છે અને મોટા ભાગનું માર્કેટ કવર કરી લીધું છે. પેકિંગ, પેકિંગ છે ને એ પણ બહુ અગત્યનો ભાગ ભજવતો હોય વેચાણમાં. લોકોને કેવું પેકિંગ ગમે? આકર્ષક પેકિંગ ગમે, ઉપયોગી થાય એવું પેકિંગ ગમે. બરાબર, સાદું પેકિંગ હોય તો કોઈ ન લે. બરાબર, તો પેકિંગની વાત કરે છે. હવે આપણું વેચાણ ઘટ્યું છે એનું કારણ એક બીજું પેકિંગ પણ છે. જુઓ, Wheel is available in plastic jar and Nirma has also an attractive packing. Wheel છે, wheel પાવડર એ પ્લાસ્ટિક જારમાં આવે છે, બરણીમાં. ઓકે, અને નિરમાનું પણ બહુ આકર્ષક પેકિંગ છે. એટ્રેક્ટિવ એટલે આકર્ષક, એનું પણ પેકિંગ બહુ આકર્ષક છે. In comparison to them, the packing of our powder is not attractive. એ લોકોની સરખામણીમાં આપણા પાવડરનું પેકિંગ છે એ બહુ આકર્ષક નથી. The design and color on the plastic bag itself has failed to attract the customer. આપણા પેકિંગની જે પ્લાસ્ટિક બેગ છે એના ઉપરની ડિઝાઇન અને કલર છે એ ગ્રાહકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ છે. આવું કીધું. પબ્લિસિટી, જાહેરાત આપણે જેને કહીએ. The publicity of our product is very poor in newspaper and magazines. આપણી જે પ્રોડક્ટ છે વોશવેલ વોશિંગ પાવડર એની પબ્લિસિટી, જાહેરાતો જે છે મેગેઝિન અને ન્યૂઝપેપરમાં બહુ નબળી છે. અને પુઅર એટલે નબળું, ગરીબ નહીં પણ નબળું. Some of the places I found
that the posters were affixed in such a way that no one could read it easily. ઘણી બધી જગ્યાએ મેં આપણી કંપનીના પોસ્ટર જોયા, જાહેરાતના જે પોસ્ટર હોય ને એવા જોયા, પણ એવી રીતે લગાવેલા હતા કે જેમાં કોઈનું ધ્યાન પણ ન જાય. જનરલી બધા પોસ્ટર, બેનર્સ, હોર્ડિંગ્સ ક્યાં લગાડવામાં આવે? જ્યાં ખૂબ બધી પબ્લિક આવતી હોય, એકદમ તરત દેખાય એવી જગ્યા હોય ત્યાં લગાડવામાં આવે. પણ આપણા પોસ્ટર્સ છે એવી જગ્યાએ જોયા કે જ્યાં કોઈનું ध्यान પણ જાય નહીં. ધીસ ઇઝ વેસ્ટેજ ઓફ મની. આ તો આપણા પૈસાનો વ્યય છે. જાહેરાત પણ યોગ્ય રીતે થતી નથી. જાહેરાતના પૈસા તો દેવા જ પડે, પણ જો જાહેરાત યોગ્ય રીતે ન થાય તો પૈસા પડી જાય આપણા. તો પબ્લિસિટી છે એ પણ એક કારણ છે આપણું વોશવેલ વોશિંગ પાવડરનું વેચાણ ઘટવા બાબતે. પછી ફરિયાદો. કંપનીની પ્રોડક્ટ વિશે જ્યારે ફરિયાદો વધી જાય ત્યારે પણ એના વેચાણમાં ખૂબ ઘટાડો થઈ જતો હોય. તો કમ્પ્લેન્ટ્સની આપણે વાત કરીએ. જુઓ, many of the agents and retailers complained that there was considerable delay in the execution of their orders. ઘણા બધા ડીલર્સ એવી ફરિયાદ કરી કે એ લોકો ઓર્ડર તો આપે છે પણ એનો ઓર્ડર મુજબ જે માલ રવાના થવો જોઈએ, કંપનીમાંથી મળવો જોઈએ લોકોને, એમાં બહુ વિલંબ થાય છે. કસ્ટમર છે આવે અને માલ ન હોય તો શું વેચે? એટલે રિટેલર હોય ને, એ એજન્ટ્સ હોય, રિટેલર હોય, એ કંપનીમાં ઓર્ડર આપે, પછી માલ જ ન આવે તો એ વેચી શકે નહીં. એઝ અ રિઝલ્ટ they were not able to supply our washing powder to the customers who were keen on purchasing them. પરિણામ એ આવ્યું કે આપણા ઘણા કસ્ટમર્સ એવા હતા કે જે આપણો પાવડર જ વાપરવો હતો, પણ પાવડર જ અવેલેબલ ન હોય, ખાલી થઈ ગયો હોય, પરથી સ્ટોક નથી આવતો, તો એ લોકો બધા, પેલા જે કસ્ટમર્સ હતા એ લોકો બધા નિરાશ થઈ ગયા અને એ લોકોને પાવડર આપી શકાયો નહીં. મતલબ કે ઘણા કસ્ટમર એવા હતા કે આપણો વોશિંગ પાવડર વાપરો તો પણ સ્ટોકમાં જ ન હોય, વેપારી ઓર્ડર આપે પણ પેલા ઉપરથી મોકલે જ નહીં, તો પણ સપ્લાય થઈ શકે નહીં. એટલે ફરિયાદો પણ ઘણી બધી હતી. તો આવી ઘણી બધી બાબતોની ડિસ્કશન કરી. જો આણે સર્વે કર્યો, હોલસેલ ડીલર્સને મળ્યો, ડીલર્સને મળ્યો, બધી પ્રાઇસની ચર્ચા કરી, બરાબર, પેકિંગ કેવું છે એની ચર્ચા કરી, પબ્લિસિટી પણ નબળી છે એ પણ ચર્ચા કરી, અને ફરિયાદો પણ બહુ છે આપણી એ પણ ચર્ચા કરી. આ બધી ચર્ચા કર્યા પછી મેં તમને કીધું હતું કે છેલ્લે જે રિપોર્ટ તૈયાર કરનાર છે શું કરશે? પોતાના સજેશન્સ આપશે, રેકમેન્ડેશન્સ આપશે, બરાબર, કે હવે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. તો હવે જુઓ, અહીંયા લખે છે, આફ્ટર કન્સિડરિંગ ધ અબોવ મેન્શન્ડ આસ્પેક્ટ્સ, ઉપર જણાવેલા બાબતોની ધ્યાનમાં રાખીને, હિયર આઈ ગીવ માય સજેશન્સ ફોર ધ સોલ્યુશન. આ જે પ્રોબ્લેમ છે એની સમસ્યા છે એને ઉકેલ લાવવા માટે હું તમને મારા સૂચનો આપું છું. આવું કહીને હવે શું કરશે? થોડાક આપણને સૂચનો આપે છે કંપનીને, રિપોર્ટમાં લખે છે. પહેલું સૂચન શું કરે છે? જુઓ, કંપની શુડ ગીવ એડવાઇસ ટુ ધ એજન્ટ ઓફ ઈચ ડિસ્ટ્રિક્ટ ટુ પે મોર અટેન્શન ટુ ધ સેલ્સ ઓફ અવર પ્રોડક્ટ. કંપનીએ આપણા દરેક જિલ્લાના એજન્ટ્સને સલાહ આપવી જોઈએ કે આપણી પ્રોડક્ટને વેચવા માટે વધારે ધ્યાન આપે, વેચવા ઉપર વધારે ધ્યાન આપે. They should be given special instructions for publicity and advertisement. એ લોકોને પબ્લિસિટી, જાહેરાત માટે સ્પેશિયલ સૂચના આપવી જોઈએ કે આવી રીતની જાહેરાત આપવાની, આવા સમયે જાહેરાત આપવાની, બરાબર, એ બધી સૂચના આપવી જોઈએ. They should be also informed to encourage retailers to push up the sales of the washing powder in the market. એ લોકોને માહિતગાર કરવા જોઈએ કે રિટેલર્સને એન્કરેજ કરે, પ્રોત્સાહિત કરે કે માર્કેટમાં આપણો વોશિંગ પાવડર છે એ વધારે પુશ કરે, વેચાણ કરે. Second, we must reduce the price of our product so that we can attract the customers belonging to low income group. કે જે કે આપણે આપણી જે પ્રોડક્ટ છે, આપણો વોશિંગ પાવડર છે, એની કિંમતમાં ઘટાડો કરવો જોઈએ કે જેથી કરીને આપણે ઓછી આવક ધરાવતા લોકોને પણ આપણે આકર્ષી શકીએ. મોંઘો પાવડર કોઈ ન ખરીદે, બરાબર, તો એ પ્રોડક્ટની જે પ્રાઇસ છે એ પણ ઘટાડવાની સલાહ આપે છે.
There must be advertising campaign throughout all the districts at the same time. કેવી સલાહ આપે છે કે જાહેરાત છે ને આખા જિલ્લામાં બધા જિલ્લાઓમાં એક સાથે આપવી જોઈએ. એક દિવસ આ આપે ને એક દિવસ આ આપે એમ નહીં, પણ બધા લોકોની જાહેરાત છે એક સાથે જ આવવી જોઈએ, એવી પણ એક સૂચન હું તમને કરું છું. વી શુડ મેક અવર પેકિંગ મોર એટ્રેક્ટિવ. એ કે છે કે આપણું જે વોશિંગ પાવડર છે ને એનું પેકિંગ છે ને વધારે આકર્ષક કરવું જોઈએ. પેલું છે બરણીમાં આપે છે, બરાબર, તો ગૃહિણીઓ વિચારે કે ભાઈ ઓ વેરી ગુડ, પાવડર ખાલી થઈ જાય પછી જે બરણી છે એનો આપણે બીજું કંઈક વસ્તુ ભરવામાં પણ ઉપયોગમાં લઈ શકશું. તો એ લોકો એવી પણ બાબતને ધ્યાનમાં લેતા હોય. ઘણા લોકો એમ કે ઓહો 50 રૂપિયાનો પાવડર છે ને 20 રૂપિયાની તો બરણી આવે છે આની સાથે, તો આપણને તો પાવડર 30 રૂપિયામાં જ પડે છે ખરેખર. તો જો આવું પણ વિચારતા હોય એટલે કે છે કે આપણે આપણું પેકિંગ પણ આકર્ષક કરવું જોઈએ. The publicity department should make special efforts to make our products more popular in the market. Publicity department છે આપણો, એને ખાસ પ્રયત્ન કરવા જોઈએ કે આપણી પ્રોડક્ટ જે છે એને માર્કેટમાં લોકપ્રિય બનાવે. જાહેરાત એટલી સરસ બનાવવી જોઈએ કે લોકોની જાહેરાત ગમે. તો ફેમસ હીરો હિરોઈન હોય એને મોડેલ તરીકે રાખવા જોઈએ. ઓકે, એવું બધું કરે તો આપણી પ્રોડક્ટ છે માર્કેટમાં લોકપ્રિય થાય. અને કહે છે કે there should not be delay in execution of our orders of the agent. એજન્ટ લોકો જે ઓર્ડર આપે એ ઓર્ડરને રવાના કરવામાં વાર લાગવી જોઈએ નહીં, નહીં તો કસ્ટમર પાછા જાય. તો જો આવા થોડાક સૂચનો કર્યા એણે કે આજે ભાવ વેચાણમાં ઘટાડો થઈ ગયો છે, એનો સોલ્વ કરવો હોય પ્રોબ્લેમને તો શું કરવું જોઈએ, આવા 6-7 સજેશન આપ્યા. હવે એ રિપોર્ટને કમ્પ્લીટ કરે છે. જુઓ, આફ્ટર ઇન્વેસ્ટિગેટિંગ ધ મેટર, આ બધી જ બાબતોની તપાસ કર્યા બાદ આઈ હેવ કમ ટુ ઓપિનિયન, હું એ મંતવ્ય પર આવ્યો છું ધેટ કે ઇફ, ત્યાં આઈટી નહીં પણ આઈએફ છે, ઇફ ધ અબોવ પોઈન્ટ્સ ઇન ધ લાઇટ ઓફ ધીસ રિપોર્ટ આર ટેકન, ધ સેલ્સ ઓફ વોશવેલ શુડ ઇન્ક્રીઝ. બધી જ બાબતોનો અભ્યાસ કર્યા બાદ, તપાસ કર્યા બાદ હું એ મંતવ્ય પર આવ્યો છું કે અગર ઉપરના પોઈન્ટ્સ, આ જે 7-6 પોઈન્ટ છે એને જો ધ્યાનમાં લેવામાં આવે રિપોર્ટના, તો વોશવેલનું વેચાણ વધવું જોઈએ. બરાબર, ચલો રિપોર્ટ એને પૂરો કર્યો. હવે એ છેલ્લે સિગ્નેચર કરશે, યોર્સ ફેથફુલી એલડી સોની, સેક્રેટરી. જો આખો એક વેચાણમાં ઘટાડો થવા બાબતનો રિપોર્ટ, આઈએમપી રિપોર્ટ છે, ખૂબ પૂછાય છે. અહીંયા તમને કદાચ વોશિંગ પાવડરની બદલે તમને કોઈ બીજી પ્રોડક્ટ આપે તો આપણે બધું રાઇટિંગ કેવું રહે, સેમ રહે, ખાલી આપણે સામાન્ય થોડાક ફેરફાર કરવાના આવે. બરાબર છે? ઓકે, તો આ રિપોર્ટ આજે આપણે સેકન્ડ રિપોર્ટ કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ ટાઈમ આપણે ફેક્ટરીમાં એક્સિડન્ટનો રિપોર્ટ છે એ ડિસ્કસ કરશું. ઓકે, તો આજના રિપોર્ટ્સમાં કોઈને કઈ ડાઉટ્સ ક્લિયર હશે એવું માનું છું. આજે હું આ શેર કરીશ આપણા ગૂગલ ક્લાસરૂમમાં, તમે ત્યાંથી એનું રિવિઝન પણ કરી શકશો. ઓકે, તો વી સ્ટોપ હિયર. નેક્સ્ટ ટાઈમ વી વિલ કન્ટિન્યુ ફ્રોમ નેક્સ્ટ રિપોર્ટ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર સુધી આપણે બ્રેક લઈએ, પછી મળશું ફરીથી. ટીલ ધેન, બાય, સી યુ ઓલ.